દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। આપ કે ગામથી આવો છો? જેતપુરથી આવીએ છીએ સાહેબ। બરાબર। અને અગાઉ શું તકલીફો માટે અમૃત પુષ્પ દ્વારકા કેન્દ્રમાં આવ્યા હતા તમે? એમાં મારા ફાધરને પ્રોસ્ટેટ કેન્સર હતું, એના જી। માટે આવ્યા હતા। બરાબર। એટલે જે 1 મહિનાનો જે અમે કોર્સ કરેલો છે એમાંથી મારા ફાધર પહેલાંના સમયમાં ચાલી નહોતા શકતા અને બેસી નહોતા શકતા। બરાબર। અત્યારે 1 મહિનાના કોર્સમાં સદંતર પોતે જમવાનું પણ ચાલે છે અને પોતે કામ પર જોબ પર જાય છે ખૂબ અને સરસ, એકદમ રિકવરી છે। ખૂબ સરસ। દર્દીની ઉંમર કેટલી છે ભાઈ? 68 વર્ષ છે। બરાબર। ખોરાક ને બધું વ્યવસ્થિત થઈ બધું ગયું? એકદમ પહેલાંની જેમ જ જમવા માંડ્યા છે। પહેલાં તો અડધી રોટલી માંડ જમી શકતા, હવે અત્યારે એ પોતે 2 રોટલી 3 રોટલી 4 રોટલી, પછી સાંજે પાછો ઉઠીને નાસ્તો કરે છે, પાછું રાતે જમે છે, ખૂબ એકદમ સરસ, રેગ્યુલર। ખૂબ સરસ। દર્દીનું આખું નામ જણાવો। મનસુખભાઈ મોહનભાઈ સંચાણિયા। બરાબર। અને તમારો મોબાઈલ નંબર જણાવો। મારો મોબાઈલ નંબર છે 9286 41 108। બરાબર। કે કોઈ આવી જટિલ તકલીફવાળા દર્દીઓ હોય તો તમારી પાસેથી પણ અમૃત પુષ્પ દ્વારકા કેન્દ્ર વિશે જાણી શકે। બરાબર। 100% અમે રિકમેન્ડેડ કરીએ છીએ કે અહીંયા જવું જોઈએ। અને સરસ। બીજી જગ્યાએ જવા કરતાં હું તો કહું દ્વારકા આવે અને દ્વારકાથી જ લે। અમૃત પુષ્પ ઘણા વેચે છે પણ દ્વારકા આવી અને દ્વારકાધીશના દર્શન કરીને અહીંથી જ લેવાનો આગ્રહ રાખું છું। ખૂબ સરસ। અને સાહેબ પણ સાથે આજે આવ્યા છે, યોગાનો યોગ સાહેબ। બરાબર। જય દ્વારકાધીશ। જય આ જે દર્દી છે એ મારા સગા મામા છે જી। અને એને ખૂબ જ રિકવરી થઈને મારી ઉપર કોણ વાત કરી કે હું 1 રોટલી જમતો હતો, જી। એટલે 4 રોટલી જમું છું ને જઈ નહોતો શકતો કે એકાઉન્ટ લખવા ઓફિસે, એની બદલીમાં હવે હું જવા માંડ્યો છે એવો મને ટેલિફોનિક સંદેશ પણ આપ્યો છે। એટલે મારો આગ્રહ હતો કે ફરી પાછું કન્ટિન્યુ આ દવા અમૃત પુષ્પ ચાલુ રાખીએ અને લોકો સુધી પહોંચાડીએ। ખૂબ સરસ। અને ટાકોદરા સાહેબ પણ અહીંયા દ્વારકામાં શારદાપીઠ કોલેજમાં પ્રોફેસર છે, બરાબર ને? અને ઘણા બધા દર્દીઓને ઘણા સમયથી આ રિકમેન્ડ કરતા હોય છે અને ખૂબ જ સારી સેવા છે। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ।